રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો, નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। અને મિત્રો ઠંડી પડે હજી હવા 9 થયા છે, વાગવામાં હવા 9 થયા અને અટાણે હજી કોઈ એટલે અવર જવર નથી મિત્રો। બાકી ઉનાળો હોય તો ત્યાં અવર જવર થવા કે અટાણે બધા ઘરમાં બેઠો, કેમ કે ઠંડી બહુ પડે છે મિત્રો। અને હાલો અટાણે હવા 9 થયા, આપણે પાઈ લઈએ બધાને। હાલે પેલા પોતા ઢોળ લો, પછી ગમણમાંથી પાતો દાવ ને સબલા કાઢી દાવ। લે ઉભી ઉભી એમ નહીં ઊભી થઈ ગઈ લ્યો, બાગ હોટી લેવી પડે। અને મિત્રો ઠંડી પડે વાત પૂછો મિત્રો। અને આ ઢોર અહીંયા બાંધ્યા ટણે ને આપણે અહીંયા બાંધીએ, એટલે અહીં બુંગળ બાંધી દેવા આડા, કેમ કે આવી ઠંડી પડે તો બાંધવા જ પડે। આપણે દર વખતે બાંધતા હોય એટલે બાંધવા પડે, બાકી પહેલેથી એમણે રેત્યું હોય તો વાંધો ન આવે, પહેલેથી રેત્યું હોય તો હાલો હવે પહેલાં એટલું ફટાકે કામ પતાવી નાખું। અને ઠંડી બહુ પડે છે તો આને અટાણે ડેલે બાંધવા, પણ ડેલે ઠંડી તડકે ઠંડી લાગે એમ છે, તો હવે આઈને ઘડીક રહેવા દેવા। ને હાલો હવે પાઈને હું મગફળીને પાલો નાખી દઉં, પછી તમને મળ્યા ને બાકીને તમે ચોખ્ખાઈ જાઓ નીચે। એટલે એક પાડો છે બાંધવાનો છે, હાલો બાંધો ને આ પદરો ઢળ લો, પછી ચોખ્ખાઈ મિત્રો એક નંબર ચોખ્ખાઈ રાખી। કારણ કે આપણે ન હોય તો પછી કોઈ આ બધું ઘૂમરો મારે નહીં, આ બધું ઘૂમરો ન મારે, પોદરો ન ઢોળે એટલે સીપી નાખે, પછી ગંધારો થાય। બાકી આમ ચોખ્ખાઈ રહી તો મિત્રો પશુને રોગચાળો ઓછો થાય, એના કારણે ચોખ્ખાઈ હંમેશા બને એટલી ચોખ્ખાઈ રાખવી જોઈએ તબેલામાં। ને પશુને ચોખ્ખાઈ હોય તો ચોખ્ખાઈ પશુને પણ મજા આવે ને રોગ પ્રતિકારક શકતા રોગ ઓછો થાય, એટલે જોઈ શકો છો તમે। તો મિત્રો આપણે બપોર પછી 3 વાગે પાઈને નાખી દીધી હતી આપણે જવાર। કારણ કે એમાં બુલેટ વાઢવા જવામાં મિત્રો પ્રોબ્લેમ થાય। પ્રોબ્લેમ એમ થાય કે મિત્રો ત્યાં 2 જણાને જવું પડે ને હરખું સેટિંગ ઉતરે નહીં, પછી હારો થાય, કેમ કે 2 જણાને ત્યાં જવું, પૂરા વારવા, પછી વાઢવું, પછી વાઢીને લઈ આવવું મિત્રો, બધું બહુ ઓલું થાય મિત્રો। એના કરતાં હેલું ન ડાયરેક્ટ અહીંથી હેઠેથી વાઢીને નાખ દે। બાપુ કહે કાલ જાવું હોય કે ઓટાણે આ તો 12 રાડા કાઢ્યા કોઈ સડાવી દો થોડાક, આવું જળે અમુક ને જળતું ન હોય, આવું જળે તો ગદન કાઢ નાખે। આમ તો હોય જ, પણ આમ થોડાક રાડા હે ને આમ પાસે કરી દે ને તો કાઢી ન હગે બાય। બાકી હા ને ચોખ્ખાઈ જોઈ શકો છો તમે। એક રાડું અહીંયા છે, એક રાડું ઉપર ચડાવી દેવાનું, કારણ કે જેટલું ખાય એટલું દૂધ કે છે, બાકી બગાડ નાખી શું કામનું ખોટું મિત્રો। અમુક ને અટાણે સારું નથી મળતું ન હોય, આવું લીલું મળતું જ ન હોય। આ બે તો બગાડ છે, એ નહીં સમજે, ઝીંકા છે બે એટલે। ને પાડી જોઈ શકો છો તમે, હમણાં ખાણ ચાલુ કરી દીધું, હમણાં કદાચ નહીં ફાઈટી ગમાણમાં માથા લેતી હોય। ખાણ ચાલુ કર્યું તે દુનિયા ગમાણમાં માથા લઈ ગધડીની। સેટેથી બતાવી દઉં તમને, હાલે માલ લાગે ને મિત્રો। ને બાકી તમે જોઈ શકો છો આપણી ભગર। અને મિત્રો આપણે અંદર અટાણે આજે શિયાળો આવી ગયો, એટલે અંદર આપણે માંડવ્યું નાખીએ, તો એ પણ આપણે નાખવાનું છે, તો એ પણ નાખી દઉં। અને થોડીક વાર રમી લઈએ ક્રિકેટ થોડીક વાર રમીએ, મજા આવે બધા નેવરાવ, એટલે દોઢ 2 કલાક રમીએ, મજા આવે મિત્રો। અને આમાં નાખી દઉં માંડવ્યું, મગફળીનો પાલો નાખી દઉં માંડવ્યું। અને આજે આપણે કામ બીજું એક પણ કામ કરવાનું છે, કારણ કે આપણે પશુ અહીં બંધાય તો રાતે એને ટાઢ લાગે, એટલે અટાણે બહુ ઠંડી પડો હોય કે 2 દી, બાકી વાંધો ન આવે। એટલે આપણે અહીંથી આખું આપણે બુંગળ બાંધવાનું છે, તો એ પણ કામકાજ કરવાનું છે। એટલે અહીંથી એટલું આખું બધું પેક થઈ જાય, 2 ગાળા પેક થઈ જાય, અને 2 ગાળા થઈ જાય એટલે વાંધો ન આવે થોડાક ટાઈમમાં। પછી વધારે પડે તો વાંય કરવો પડે, પણ હવે એ આપણે કરી દઈએ। એની પેલા જો પાછા રાડા કાઢ્યા, એ હંમેશા જ નહીં હાલે હા, એ પ્રસાદી દેવી જ પડે, ત્યાં ભેગું જ ન થાય આમાં। તમને નાખીએ તો કદાચ બહાર કાઢી નાખે, આવું જડે નહીં।
એને તો ખબર પડે નહીં. એને નાખે એટલું બગાડવાનું, ખાવાનું જેટલું ખૂટે એટલું. તો હાલો મિત્રો, હવે ઘડીક વાર ક્રિકેટ રમ લઈએ, પછી તમને મળ્યા મિત્રો. તો મિત્રો આપણે ગામના ફાટકા આવી ગયું છે પાર્સલ. તો આપણે લઈ લઈએ ગાડી ને હાલો હવે ભાગવા માંડીએ, કેમ કે પાર્સલ લેતા આવીએ. શું છે શું નહીં આપણે કંઈ ખબર નથી, આપણે માંગ્યું નથી. આપણે ઘરના સદસ્ય માંગ્યું તો આપણે લેતા આવીએ. પછી હે બાપુ કે મંગાવ્યું તો લઈ આવો. બીજું એ પાર્સલ લઈને થાકી જાય, આપણે થાકી જાય. લઈ લે અહીંથી કેટલું થાય બહુ? 3 કિલોમીટર આરામથી થાય. 3 કિલોમીટર છેટું પાર્સલ લેવા જવું પડે મિત્રો. હે કીના? હા તો લાવો 50 રૂપિયા. ઈ તો બીડી લેવા આપ્યા એમણે પસાવો. એ કે 50 રૂપિયા આપશું બાબુ. હું કહું લાવો 50, હું લેતા હું તો કે હું કહું બીડી લેવા આપ્યા. હાલો મિત્રો લેતા આવીએ, પછી મળ્યા. તો મિત્રો ખાણ પણ પલાળી દીધું છે અને પાડાને પણ ખાણ મેળ દીધું છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે અટાણે ખાણ પલાળી દીધું. તો હાલો તમને બતાવી દો કે જો વાહે સબલા પલળેલ છે બધા વાહે સબલા. હાલો હવે આ ધરાઈ ગયો, હવે ઓલા પાડાને મેળ દઈએ. હાલે સવાણું, હાલો મેળ દઈએ આને. હાલે ખા. તો મિત્રો આવી ગયા, ભરી લઈએ ફટાકે અને નાખી દઈએ. આજનો કરતો કરવો દીધો કાલ રમાડી એટલું સારું નીકળ્યું તો માંડવ્યું. જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ આપણી ભગરનો કિલ્લો છે. હવાના ભાગા પૂરતું નાખી દઈએ એટલે અહીંયા છે, અહીંથી બધા લઈ નાખી દઈએ. હાલો આમ થઈ ગયું અને ફટાકે કરવાનું છે મિત્રો કામ. ક્રિકેટ રમવાની હોય ઓલરેડી મોડું થઈ ગયું છે. હાલો આની એકને થઈ ગઈ, વાહ બીજાને થઈ ગઈ અને આ ત્રીજાને થઈ ગઈ. ને આ મિત્રો ચોથાને થઈ ગઈ. 4 છે આપણે, 4 છે એમને થઈ ગઈ. હવે 2 પાડા છે, પાડાને બાકી છે 2 ને. આ 2 પાડા બતાવી નહીં, કઈ કામ નથી હોતા. હવે મિત્રો આ પુદરા ઢોળી લઈએ, એક વાંસી એક અહીં છે, એક અહીં છે. 3 પુદરા 3 ઢોળી લઈએ, પછી બેસી જાય દોવા. તો હાલ ઓલીને ખાણ પછી મેળ દે ને આ 2 પછી ઈ આ ખાણ આ દોવા ટાણે જાને મેળવું પડે, બાકી આ ખેંચી લેવાનું. એટલે આને પેલા પાડું છોડીને દોવા માંડીએ, પછી આનો વારો બ્લોકમાન સુધી બહીના રહેજો મિત્રો. તો મિત્રો ઢોર બોર દોવાઈ ગયા હતા અને અટાણે આપણે ખાણ પણ પલાળી દીધું છે. જોમાં પલાળી દીધું અને 2 સબલા સવારે પલાળવાનું, કેમ કે 2 સબલા પલાળી ઢાંકવામાં ઘટે સબલા. અને મિત્રો અટાણે જોઈ શકો છો સવારે વાર ન લાગે, પલાળી દો એટલે ડાયરેક્ટ પલળી જાય. 5 મિનિટ થાય એટલે પલળી જાય. અને અહીંયા આપણે ઘરમાં 2 પાડા બેઠા એટલે ઘર જેવું કરી દીધું છે ફરતી કોરથી. અને મિત્રો બાકી તો તમે જોઈ શકો છો. અને કાલ કરતાં પણ આજ ટાઈટ ઠંડી મિત્રો વધારે છે. અને અટાણે મિત્રો ઠંડી એ હજી તો વાગવામાં 10 જેવું થયું છે, 10માં 2-3 મિનિટની વાર છે. ને હજી મિત્રો નાહવાનું બાકી છે, ને હજી નાહવાનું બાકી છે. નાહીને આગળ બ્લોક એડિટિંગ કરે ને મેલે તો સારું થાય મિત્રો. ને બાકી તો બધાએ ખાઈ લીધો મગફળીનો પાલો અને બેસી ગયા હતા. ને બાકી આ થોડી નરવાઈ પકડવા વર્ગી ગઈ છે.
માણકી માથું કેમ છે મિત્રો? જો ખાલી માથું જોઈને તમે લઈ લો, માથું જોવું ખાલી. અને આપણે ઓલી બહેની તમને વાત કરી હતી, આપણે આ ભગરની વાત કરી હતી કે આપણે કીટમાં ચેક કરવાની છે. તો કીટ તો લઈ આવ્યો છું. હવે આજ ને કાલની લઈ આવ્યો, પણ હવે આજ તો કાલ ફાઇનલ મિત્રો. કાલે ભગરને ચેક કરી લેવાની છે. કાલે આપણે પેપર ભરવા નથી જવાનું, કારણ કે 26મી જાન્યુઆરી છે. એટલે આપણે આને ચેક કરી લેવાની છે. અને 26મી જાન્યુઆરી નથી જ આ બ્લોક આવશે, તેથી સાંજે આપણે આજનો બ્લોક હોય કાલ મળીએ, કાલનો બ્લોક હોય પ્રમ દિવસ મળીએ. એવી રીતના એક દી અગાઉ બ્લોક ઉતાર લેવાનો ને એક દી વાહે અપલોડ થાય. એટલે આપણી સાયકલ આઈલે રાખે ધીરે ધીરે. અને મિત્રો અને ચેક કરવાની છે. ચેક કરવામાં કાલ ચેક કરે અને તમને કહે કે આનું રિઝલ્ટ કેવું છે. હમણાં નવી ટેકનોલોજી નીકળી કે ઈઠાવી દઈએ, ગમે ભાઈ હોય ઈઠાવી દઈએ, ખબર પડી જાય. તો આને આપણી 1 મહિનાની માથે 7-8 દી જેવું થયું છે. તો આપણે ચેક કરી લેવાની છે. તો આમાં નવી ટેકનોલોજી નીકળી તો કેટલાને આવી, હું પ્રાઇઝની બધું તમને હું કાલ કહી. તો મિત્રો આજનો બ્લોગ અહીંયાથી એન્ડ કરી દઈએ. આ બ્લોગમાં તમે આ ચેનલમાં નવો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો આજનો બ્લોગ આજ પૂરો કરી દઈએ. સબસ્ક્રાઈબ બતાવી દેજો મિત્રો. રામ રામ ડાયરાને.